ગીતગાન ચોપડી રહી ગઈ. હા બ્રહ્મ સ્વરૂપ શ્રી જ્યોતિબા વાહ વાહ. અને જોશનામાં એનો આજે ઉપદેશ દિવસ નિમિત્તે આપણે ભેગા મળ્યા છીએ. કારણ કે જન્મ તો ઘણા લોકો લે છે ને શરીર છોડે છે, પણ કોક ફૂલડાની રહી ગઈ વાસ્તવ. રહી જાય, સુવાસ રહી જાય છે. એની એવી અનન્ય ભક્તિ હતી, એવું જીવન જીવી ગયા તો આજે આપણને એ માર્ગ ચિંતના મળી ગયા. જેમ સમુદ્રમાં ચારે બાજુ પાણી હોય પણ દીવાદાંડી ઉપર દ્રષ્ટિ રાખો ને તમને ખ્યાલ આવે કે આ કઈ દિશા તરફ આપણું વહાણ જઈ રહ્યું છે. આ લોકોની એવી અનન્ય ભક્તિ હતી ગુરુ પ્રત્યેની, એટલે એને યાદ કરવા પડે આપણે. તિથિ ઉજવવાનું કારણ જ કે આપણને એની યાદી થાય. ઉપદેશ દિવસ. ઉપદેશ દિવસ એટલે એનો જન્મદિવસ જ થયો ને. હા, જન્મદિવસ થયો. શરીરનો જન્મદિવસ એ જન્મદિવસ નથી. ઉપદેશ તાણે સદગુરુ જ તમારો સાચો જન્મ કરે છે. બેને ભજન ગાયું, હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હું આ ચાલી ભરવાને પાણી, એટલે હું તો સંસાર તરફ જ જઈ રહી હતી. આ ચાલી ભરવાને પાણી, કારણ કે સંસાર છે એ પાણીનો પરપોટો જ છે. ક્યારે ફૂટે એ કોઈ ન જાણે. પાણીના પિંડ બન્યા ને કાયા બની કાચી, કારણ કે પાણીનો પરપોટો જ છે. સમુદ્રમાં ક્યારે ક્યાં પરપોટો થાય અને ક્યારે ફૂટે કાંઈ કહી તો શકાય. હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. સદગુરુ શ્રી અર્જુન બાપાની કરુણા વરુણાથી તેને બોલાવી આયા. અને જ્ઞાન આપ્યું પોતાના સ્વસ્વરૂપનું. સ્વસ્વરૂપનું જ્ઞાન તો મળ્યું, પણ એમાં અનન્ય ભક્તિ હોય ને તો એ પ્રગટ તરત થશે. એટલે શૈલેષભાઈએ કીધું 10 ફૂટ ખાડો આય, 10 ફૂટમાં 10 ફૂટમાં તો પાણી નહીં નીકળે. પણ એક જ જગ્યાએ 100 ફૂટ બોરિંગ કરો તો પાણી આવી જાય. પણ એક જગ્યા કરો ત્યાં કોઈક સલાહ દે ને અહીંયા પાણી નથી હોય, વાં કરો એટલે એમાં ને એમાં સમય વીયો જાય, આયુષ્ય પૂરું થઈ જાય અને જે કામ કરવાનું હોય એ બાકી રહી જાય. એટલે અનન્ય ભક્તિ હતી તો એ એના હૃદયમાં એ પ્રગટ થઈને ગુરુએ કૃપા કરીને ચાદર પણ ઓઢાડી અને 52 દીવા પ્રગટાવ્યા. એને ગુરુએ આપેલું જ્ઞાન નિમિત્ત બનીને આપ્યું. એમ છોડી પિયરિયું મારે જાવું સાસરીએ, એમાં શરમ મને લાગે છે નહીં. છોડવું પિયરિયું એટલે આપણે લૌકિકમાં જોઈએ તો જો દીકરી હોય એ મા બાપની આ જેટલા લાડ કરે એટલે હાર હાડિયા ન થાય. બધાને અનુભવ હોય એનો, ત્યાં એના નિયમ પ્રમાણે રહેવું પડે. છોડી પિયરિયું જાવું મારે સાસરીએ, કારણ કે સાસરામાં એના નિયમ પ્રમાણે રહેવું પડે. દાસ સતારના ભજનની દ્રષ્ટિએ છોડી પિયરિયું એટલે મારે શરીરથી ઉપર ઉઠવું છે. સાસરીએ જવું એટલે સદગુરુના વચન પ્રમાણે વર્તવું. છોડી પિયરિયું મારે જાવું સાસરીએ, કારણ કે સદગુરુના વચન પ્રમાણે વર્તવું ને. કારણ કે લૌકિકમાં તો હાવ હારા કાંઈ એટલું બધું કાંઈ ન કરે, તો ગુરુ તો ટેભા તોડી નાખે. તો વચન પ્રમાણે ન હાલો તો એને ખબર છે કે આ જન્મમાં મારે આનું કલ્યાણ કરવું છે.
શરૂઆતમાં તો શિષ્ય શરમાય ત્યારું અહીંયા ક્યાં આપણે આવ્યા, કારણ કે તમારા બાપુએ કીધું ને કે પથ્થર હોય એમાં કૃષ્ણ છુપાયેલા છે, પણ આડું કતરણ જે છે એ કાઢો ત્યારે કૃષ્ણ પ્રગટ થાય ને, નકર તો એ પથ્થર છે એ પથ્થર જ છે. હવે ટાંકણા મારે એટલે એ ઘા તો સહન કરવા ને. એક ગુરુને એક શિષ્યે પ્રશ્ન કર્યો કે દ્વારિકામાં જે દેવ છે ભગવાન શ્રી કૃષ્ણ, એને રોજ 56 ભોગ ચડે, રોજ લાખો માણસો ક્યાં ક્યાંથી દર્શને આવે. હમણાં હોળી ઉપર માણસો હાલી હાલી જાય, આ યજ્ઞ ભરવાડ વધારે હોય. તો એ દેવ ખાતો નથી, પીતો નથી, લેતો નથી, દેતો નથી, જાગતો નથી, સૂતો નથી, બોલતો નથી, સાંભળતો નથી, અને આટલા બધા એને ભોગ ચડે છે. આનું કારણ શું? શિષ્યએ ગુરુજીને પ્રશ્ન કર્યો તો ગુરુજી કે એને ટાંકણા એટલા ખાધા ગુરુના. એને ગુરુ દુર્વાસા હતા ને, એના વચન પ્રમાણે એને વર્તન કરેલું છે. હવે પગથિયા ચડો એટલે એ જે માર્બલમાંથી મૂર્તિ બનાવી છે એ જ માર્બલ પાછો ચંપલ તમે રાખો અહીંયા એ જ હોય, ત્યાં આપણે ચંપલ ઉતારી. મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, સદગુરુ હે હાચા હે સાચા, તો તારી પૂરણ હોય સબ આશા, સદગુરુ હે સાચા હે સાચા. ગાય બેલ કા કરે ભરોસા, પણ ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા, હે સદગુરુ હે હાચા હે સાચા. કૃષ્ણ રૂક્ષ્મણી રથે જુતાણા, કૃષ્ણ રૂક્ષ્મણી રથે જુતાણા, માહી બેઠા ગુરુ દુર્વાસા, મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, સદગુરુ હે હાચા હે હાચા. તો આ જ્યોતિબેને ને જ્યોત્સનાબેને છે ને આવી કસોટીમાંથી પાસ થયા છે. અત્યારના સમયમાં આપણી ઈચ્છા મુજબ ગોઠવાય તો ગુરુ સાચા, આપણે ધાર્યું એ પ્રમાણે ન થાય તો કે ગુરુ ખોટા, એટલે આપણે બીજા ગુરુ ગોતી લઈ. એ લોકો તમે માનશો ગુરુના દ્વાર અને ગુરુના સત્સંગ સિવાય કે એને પગલું માંડ્યું નથી. તો કેટલી એની અનન્ય દ્રઢ શ્રદ્ધા છે ગુરુ પ્રત્યે. આપણે તો ઘણી જગ્યાએ જતા હોય કે ફલાણા બાપુ આવ્યો ને એનું પ્રવચન બહુ સારું હો, જવાય. એ તો ટીવી નહોતા, મોબાઈલ નહોતા, સતત અહીંયા ગુરુનું ચિંતન સ્મરણ, અને પૂનમ આવે એટલે ગુરુના ચરણે જઈને ત્યાં બંદગી કરવાની અને ગુરુના સત્સંગનો ભજન વાણીનો લાભ લેવાનો. એ સિવાય બીજું કોઈ ચિંતન જ નહીં. કારણ કે અનેકનું ચિંતન છે ને એ જ આપણું નિષ્ઠા તોડવા વાળું છે. જેમ સૂર્યનો પ્રકાશ હોય અહીંયા તમે બિલોડી કાચ એકદમ સ્થિર રાખો 5 મિનિટ એટલે એ કાગળમાં કાણું પાડી દે. રૂ ઉપર રાખો એટલે રૂને ભસ્મીભૂત કરી નાખે. નહીં તો સૂર્યનો પ્રકાશ તો હરેક જગ્યાએ આખો ટ્રક જતો હોય, રૂનો તો એ દજાડતો નથી અને બળતું નથી રૂ. તો એની શક્તિ એક જ જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે તો એની શક્તિ કેટલી વધી જાય છે. તો મનની શક્તિ તો એના કરતાં અનંત ગણી છે. આખું બ્રહ્માંડ ઊભું કરી દીધું તો એની શક્તિ કેવડી છે વિચાર કરો તમે. હવે તમામ શક્તિને એકમાં જોડવી એ અનન્ય ભક્તિ છે. ગુરુ પૂર્ણિમા આવે એટલે ગુરુ પૂર્ણિમા કહેવાય, અને એક બીજું નામ છે વ્યાસ પૂર્ણિમા.
व्यास भगवान નો जन्मदिवस ये દિવસે હતો એટલે व्यास पूर्णिमा। तो सदगुरु क्या काम करते हैं? शिष्य की बिखरी हुई वृत्तियों को एकाग्र करने की कला जो जानता है उसका नाम सदगुरु है। કારણ કે શિષ્ય છે ને આખું વર અનેક ઠેકાણે વિખેરાઈ ગયો છે। એકમાં જોડવાનું કામ સદગુરુ કરે છે। તોય અનન્ય ભક્તિ થાય તો અનન્ય ભક્તિ છે ને તરત ફળ દેવા વાળી છે। બાકી અનેકના ભજનમાં હજી લગીમાં કોઈ ફાયવું નથી। શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ અનન્ય ભક્તિ વિશેનું ભગવાન કૃષ્ણએ અર્જુનને ઘણું કીધું છે। અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્ત સયોગિના। એટલે ભગવાન કૃષ્ણએ પણ અનન્ય ભક્તિની જ વાત કરેલી છે। અર્જુનને નિમિત્ત બનાવીને આખા બ્રહ્માંડને ઉપદેશ આપ્યો છે કે તમે જેને માનો એને, ગુરુને માનો, ગોવિંદને માનો, રામને, કૃષ્ણને, હનુમાનજીને, શિવજીને, માતાજીને, આ બાપુ તો અહીંયા લગી ગયા તમે હુરધન હુરાપુરાને માનો તો મને વાંધો નથી, પણ એકને માનો એટલે એકમાં તમે બધું જોવો તો તમારી નિષ્ઠા સાચી એમ। એટલે સદગુરુ મહારાજના ગુણ જેટલા ગાઈએ એટલા ઓછા છે કે સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે તમે અમારા બધા ગુરુ ભક્તોના હૃદયમાં બિરાજી અને અમને આ જ્યોતિમાં અને જોશનામાં જેવી અનન્ય ભક્તિ આપો એવી અમે તમે અમારી ઉપર કરુણા વરુણા કરો। સતગુરુ મહારાજની જય। જ્યોત્સનાબેન ને જ્યોતિમાં